અમારી માટે એક સારી વસ્તુ છે. તમારું નામ કીધું? જાગૃતિબેન. તમારું નામ છે? અટક કીધી? અડિયા. આપણું ગામ કયું કીધું? અને મને યાદ છે તમે લાસ્ટ 2 મંથથી આપણે અહીં બતાવો છો, બરાબર? આમ તો તમે એક અમારા હેલ્થના નર્સિંગ સ્ટાફ છો. કઈ જગ્યાએ છો તમે? અમદાવાદ એસસીજી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં છો. આમ તો મોવામાં અમારી માટે નાનું ટાઉન કહેવાય, બરાબર? તમે મલ્ટી હોસ્પિટલમાંથી કામ કરો છો. લાસ્ટ 2 મહિનાથી બતાવો છો, બરાબર? તમારા ભાઈ છે ડૉક્ટર, ગાયનેક ડૉક્ટર છે, એના સજેશન થ્રુ અહીંયા આવેલા, બરાબર? આમ તો તમારા ભાઈ છે મારા જુનિયર થાય છે, પણ અમારો નેચર સરસ રહેતો હોય છે, અમારું કોમ્બિનેશન સારું રહેતું હોય છે, બરાબર? તમે આમ તો લાસ્ટ 2 મહિનાથી બતાવો છો, બરાબર? આજે અમારા ડગાભાઈને લઈને જાઓ છો, બરાબર? બહુ જ હેપી છે અમે. બહુ જ હેપી છો. તમને ડિલિવરી દરમિયાન અથવા આપણે જે સિઝર ને આવ્યું છે, બરાબર? તો દરમિયાન અમારો સ્ટાફનો બિયરનો હોસ્પિટલનું વાતાવરણ કેવું લાગ્યું તમને? એકદમ મસ્ત. હું પણ એક કાર્ડિયાક એસઆઈસીયુમાં 6 વર્ષથી જોબ કરું છું સર. ઓકે. પણ અહીંયા બેસ્ટ કે તો સરનો સ્વભાવ પ્લસ ઓલ સ્ટાફનો સ્વભાવ એકદમ મસ્ત ને બધી રીતે કેર બી મસ્ત મળેલી છે અમને અહીંયા. ઓકે. જો તમારી જેવા પેશન્ટ, આમ તો તમે મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં, અમે ખાલી સિંગલ હોસ્પિટલ છે, બરાબર? મલ્ટી સ્પેશિયાલિસ્ટનો એક્સપિરિયન્સ જો અમને એટલો સરસ તમે કહેતા હોય છે તો અમારી માટે એક પ્રાઉડ ફીલ થાય કે મોવા લેવલે અમે એટલી સરસ સુવિધા અને બીજું કે હેલ્થમાં કામ કરો છો, અને એ જો અમારા એટલા અપ્રિશિએટ કરતા હોય તો અમારી માટે સારી વસ્તુ કહેવાય, બરાબર? ઓલ સ્ટાફનો નેચર બી બેસ્ટ. ઓકે, સરસ. સાહેબ તમે શું કહો? તમે તો લાસ્ટ દિવસ આવ્યા કા? મેં કીધું કે બચ્ચું છે ને એના પપ્પાની રાહ જોતું લાગે છે. એના પપ્પા આવ્યા ને પછી જ બચ્ચું આવ્યું, બરાબર ને? સરસ લો, સરસ લો. તમને આજે મજા આવી છે ને આજે રજા કરો છો, બરાબર? ઓકે સર, થેન્ક યુ. ઓકે, સરસ લો.